ડભોઈનગર વિસ્તારોમાં ઠેર ઠેર મોટા ભાગના નાના બાળકોમાં ડેન્ગ્યુ તાવ જેવા રોગચાળાના કારણે કડિયાવાડ લગનિયા ચોકમાં એક 11 વર્ષના બાળકનું મૃત્યુ થવા પામ્યું હોવાનું જાણવા મળે છે। ત્યારે પ્રજા પરેશાન, આરોગ્ય વિભાગ અને નગરપાલિકા જાગૃતિ દાખવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ડભોઈનગરમાં તળાવપુરા, કડિયાવાડ વિસ્તાર, નવાપુરા, ફૂરવાડ, સુંદરકુવા વગેરે વિસ્તારોમાં છેલ્લા કેટલા સમયથી કચરો અને ગંદકી બાબતે ભારે સમસ્યાનું સર્જન થયું છે। યોગ્ય સફાઈ હાથ ન ધરતા ગટરના પાણી અને ગંદકી ફેલાતા તેમજ કચરાના ઢગલા દુર્ગંધ મારે છે, જેને સાફ કરવાનો તંત્ર પાસે સમય નથી। જ્યારે કચરા માટે લાખો રૂપિયા ફાળવવામાં આવતા હોય છે, પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા કચરો સાફ થતો નથી। માત્ર સબ સલામતની વાતો ચાલતી હોય છે, એના કારણે પ્રજાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે। પરંતુ સ્વચ્છ ભારત મિશન એ સરકારના મહત્વના એજન્ડામાં આવતું હોય, પરંતુ ડભોઈનગરના વિસ્તાર સ્વચ્છ નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। જ્યારે કે છેલ્લા કેટલાક દિવસોથી શહેરના વિવિધ વિસ્તારોમાં નાના મોટા ભાગના બાળકોને ડેન્ગ્યુ તાવ જેવા રોગચાળાઓમાં સંપડાયા હોય તેવા તાજેતરમાં જ કડિયાવાડ વિસ્તારના લગનિયા ચોકમાં એક 11 વર્ષના બાળકનું ડેન્ગ્યુ પોઝિટિવ તાવને કારણે મૃત્યુ થવા પામ્યું હોવાનું જાણવા મળે છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।